હલો મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં. યાર અવારમાં અવાજ આપણો ખતરનાક થઈ ગયો, કેમ કે યાર નીંદર કરી હોય ને આપણે જોરદાર, એટલે અવાજમાં થોડું કેવું રહે. તમને એમ થતું છે ક્યાં આવેલો થાય તો ભાઈ આપણે પૂર આવે છે ને આમ ગામ બાજુ મૂકવા જવાના છે, તો ફટાફટ આપણે મૂકી આવીએ પહેલાં. એટલે કેમ આમ ફોન હવે લાગી ગયું. આ ગાડી બાડી આપણું ચાર છે. ની જમાવટ થઈ ગઈ છે જોરદાર યાર. હમણાં તો કંઈ બહાર નીકળાતું જ નથી, કેમ કે આપણે આને રહેવા નથી દીધા, એટલે કે ઝાડવા. એટલે એને તમારે 44 46 સુધી વયું જાય છે. એમાંય આપણે અમરેલી જિલ્લાની તો વાત જ ન થાય, હાઈ લેવલ ઉપર જ હોય બધે. કેમ છે આમાં બધું રેડી છે, વાંધો નથી કંઈ. હાલો હું પહેલાં ગામમાં મૂકતો હોઉં, પછી પાછો આવું ચર્ચા કરું. એકચ્યુઅલીમાં યાર રાંધવા બાંધવા બધું વીટવવું પડે, આમાં સિસ્ટમ આવે બધી. ત્યારથી હું પાછો આવી ગયો ઘેરે, અને ભાઈ આ ભીંડો થોડોક વાટી નાખો તો પાછું પ્લાનિંગ બદલ્યું. ભાઈ હવે નથી વાટવો, પાછો પાવો છે અને ખડબડ કાઢવો છે. એવો અમારા ભાઈજાના વિચારો બદલા કરે છે વારા ઘડીએ. એક ગાડી ભરીને વાટી નાખો તો નાખી દેવી બેવું ને. આ મારે લાળું બાળું નહીં નવું આવેલા ભાઈ, બહુ કૂતે હાથમાં મરાઈ જાય. એવો તો ઉતરતા હોય એને ખબર હોય, હાથ બધા થઈ જાય રેડી. મત ખાલી ભેગો કર્યો તોય હાથ મીઠા પડવા. બાકી હાલો આગળ તડકો જામશે, 11:15 થઈ ગયા. હું તડકાની જમાવટ હોય હમણાં તો. હાવ ના નીક ઝાકી હું નાખી લા ભાઈ, મગજ ફરી ગયો. નાખી દઈ ભેહું ને ખાઈ જાય સીધા ભીંડા ને ભીંડા ને. હા તો યાર પછી આમ નામ થઈ ગયો રોંઠો મસ્ત મજાનો. તો હું પાછો કવાડી લઈને આવી ગયો છો. તો આપણે વાત કરતા હતા યાર ભીંડાની, કે ભીંડા કાઢવાનું પ્લાનિંગ કર્યું હતું. પાછું વળી મન કર્યું, વળી એમ છું કે ભાઈ હમણાં વાવણી થાય ને ભાવ વચ્ચે ને એવું બધું લાગ્યું. 3-4 કેળા ઉલાડ્યા, પછી વળી પાછું એમ છું કે રાખી રેવા દીધું ને આપણે ભેગુને ઝીકી દીધા હતા. અને અત્યારમાં કેટલા વાગી જશે ઉભા રહો કઈ જ દો પ્રોપર. 4:37 થઈ ગઈ છે ને. હવે કામ એવું છે, આ લીમડો કાપવાનો છે, એટલે આ કામ આપણું છે જ તે કેદુંનું આપણે રાખેલું છે ઉતળું. અને આ આખો એઠો બાકી છે હજી, એને કાપી નાખીએ આપણે ફટાફટ. બાકી ગરમી હમણાં સોયત્રા કાઢે છે. તમારે હિસ્યત તે અમને શું કહેવાય, આશા છે કે તમારે હિસ્યત તે ગરમી તડકો. બાકી હાલો હવે કાપવાની શરૂઆત કરીએ. ગજબનો તડકો સારો એ, આવો કોઈ તડકો નથી પીડ્યો અત્યાર સુધીમાં. આમે અમારે આમ ભાઈ જો મસ્ત મજાનો યાર થાંભલોન બાંભલોન મળ્યા છે મારવા. અમુક રોટાવેટર મારી દીધા છે એને. અને પાછું કંઈક વાવાઝોડાનું કંઈક આગાહ્યું બાગાહ્યું નહીં નવું છે. કાં આપણે ઝાડવા નથી રહેવા દીધા. મારી જવા જો ને હેઠે મંડાણા અત્યારે. ઝાડવા બાળવા વાપો નકર સોયત્રા નીકળી જાય, મરાઈ જાય. હું આમ નામ અમારે તો એ સોમાં તો પછી આ બધું ગાંડી રાખી લીલકાતી જ હોય. એટલે હું એમ નથી કહેતો મેં વાવ્યા, સારું હોય આ બધું. અમારે તો આમ શહેરોમાં તો તમારે ભાઈ એકદમ ધબધબાટી જ હોય, ઝાડું બાળવું ક્યાંય જોવા ન મળે. એટલે વાવો ક્યાંક ભાઈ, વાવો નકર આ ડોવા લેવાય જવું નહીં નવા. હજી તો આવનારા વર્ષોમાં જોવા મળશે. આ વાવાઝોડા તો થવા મળ્યા, કાં વરે થવા મળ્યા. તો કે એ તો થતા જ થા, પણ દરિયામાં થતા હવે થોડાક જમીન ઉપર વી આવે છે આ બાજુ. એ કે માનવ પ્રજાતિનો કે આપણે થોડોક વિનાશ કરતા આવીએ, કે આ કુદરતી સંસાધનોને કાંઈ રહેવા નથી દેતા. આપણે એને નથી રહેવા દેવું એવું નક્કી કરી લીધું વાવાઝોડા એને ભગવાને તે. એટલે જોજો આમાં વારો ન આવી જાય. વારો આવી જાય તો કંઈ નક્કી નહીં આમાં આવે. ધબધબાટી જ બોલવાની છે હવે. હાલો એ વાત ઉપર આપણે આ લીમડો કાપી નાખીએ. તમે કેવા ભણનો દીકરો કાપે, ઝાડવાની સલાહ આપણને દે. ભાઈ શું કરવું, હેઠ એમ નડે એટલે કાપવા પડે. બાકી આપણને જરાય શોખ નથી થતો ઝાડવા કાપવાનો. હાલો ઉડાડવું જ જોઈએ આને. ત્યાં સુધીમાં તમે આપણે ઓલી હિન્દીમાં બ્લોગ બનાવવાના છે, એ ચેનલ ઉપર આટા મારો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જુઓ તમે. એમાં આપણે જીક બોલાવવાની થાય છે. અને હા યાર એક મહત્વની અને બહુ જોરદાર વાત યાદ આવી કે આપણે આજે 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમારી બધાની તૈયારથી. એટલે આવો ને આવો સપોર્ટ કરતા રહો. બીજી વાત કરો માં, વિડીયોને લાઇક કરી નાખો. શેર તો તમે કરતા જ નથી એલા ભાઈ. હું વાંધો છે, કરી નાખો શેર. સબસ્ક્રાઈબ બધું મફતમાં થાય હોય યાર. તમારું નાનકડું અમથું સબસ્ક્રાઈબ યાર મને બહુ શું કહેવાય ટેકો આપીને વ્યૂ જાય. સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલને. બાકી ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો યાર. એમાં આપણે 2-3 આઈડી છે, 2ની લિંક તો મેં નાખેલી છે. ત્રીજી હમણાં થોડીક ફેમસ થઈ જાય ને પછી નાખ્યું એની આઈડી. એટલે 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેણે કર્યું છે એનો, ન કર્યું એનો આભાર. એ કરી નાખશે આવનારા સમયમાં. બસ હવે બહુ થઈ ગયું. હવે હું કાપવા મળું. યાર ત્યાં આમને હાથને બંચાવન થઈ ગયો. ચાંદા મામા આવી જાવ મસ્ત મજાના યાર. અરે હા, ગ્લાસ પડતા છે ભાઈ.
સાંદામાં તેર લાગે એટલે ભાઈ વરસાદ આવી શકું ને ગરમી ભાઈ અત્યારે એમ છે હો. એમાં કાંઈ કેવું જ ન પડે. એટલે અહીંયા ઘડીક આપણે મેળે વહી આવીએ. હું ઘેરે ધાબુ તો યાર ગજબનું તપે, આમ રેવાય નહીં રાતના 1-2 વાગ્યા સુધી. પછી કંઈક આમ શાંતિ થાય, ઠંડક આવે. બાકી રાત કાઢવી એટલે ગજબનું ભાઈ. આપણે મેળે જ વહી આવીએ ભાઈ, એકદમ શાંતિવાળી જગ્યા. લાઇટ કરી તો કવર ખતરનાક છે યાર, દેખાય નહીં કંઈ આમાં, નડે હશે એકચ્યુઅલીમાં. હું છે રગા હકા તે બસ શાંતિ છે ભાઈ, જમણ લેવા આવ્યા. રાજુભાઈ રસોઈયાને આપણે મોટું થઈ ગયું છે થોડું. કાકા પંખો ચાલુ કરો તો. પહેલી સાપ પહેલી. વાહ ભાઈ વાહ, હવે કાંઈ ઘટે રગા કાકા? બસ હવે કાંઈ ન હવે કાંઈ બસ બસ એ આવી ગયો. હું તે કેવી ગરમી કેવી પડે છે? ગરમી એટલે 42-45 ડિગ્રી. 42-45 તો એલા બહુ ગરમી પડે. રાજુ કાકા તમને કેવી લાગે છે? લાગે ને? આ જવાન કેમ બૂટ પહેરે? હમણાં ભરતી આવે. નહીં કઈ એવું છે. હા મેં બીજા એક આવે છે અમારે વડીલ શ્રી આવો દિમાગ કા. અરે એમ યુદ્ધે કાટલા ચડાવે. એમાં કઈ કેવું જ ન પડે. બાંધવા નહીં જવાનું, ખાવા જવાનું છે. પણ એટલે બધા ક્યાર કેમ છે એમાં? એવું છે? અરે પણ એ કઈ કેવું જ ન પડે હો. ગંજી તો દેખાય જ ને. ઈ હાટો પહેરી કા ચાલુ થઈ ગયું. એ બધું જવા જો. રગા ચાલુ થઈ ગયું છે. હવે જવા જો, આપણે એ વાત જવા જોઈએ, મૂકી દો. કાંઈ વાંધો નહીં, જવા જો. આગળ અમારે ડબ્બો કરી નાખે રગા કઈ તો માઇન્ડ પડી જાય. ગામ બસાડે ને કઈ વરસાદ બગાડે એટલે જ મેં રોકી લીધા. સારું હાલો તો મિત્રો યાર પાછા આવી જશે ઘેરે. યાર મેં તમને કીધું કે નહીં હું પ્રસંગ હતો યાર, ખોળા ભરતનું હતું ભાઈ. ખોળા ભરત આપણે ઓલો વિડીયો જોયો હોય તો તમે, અહીંયા શું પ્રોગ્રામ છે તો બીજો કંઈક ખોળા ભરત છે કે કહી દે નહીં, અને શું ખબર પડે આમ ખોળા ભરતમાં જતા આપણે. સારું હાલો ભાઈ, અંધારું બંધારું બધું રેડી થઈ ગયું છે. ક્યારે બધા ભૂતા હોય પછી આપણે અવાજ કરાય નહીં ખોટો. તો વિડીયો કરી દઈએ પૂરો. વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.